આજે આપણે 20 નવા શબ્દો અંગ્રેજીમાં શીખીશું. એબોર એબોર એટલે કે નો ખૂબ જ તિરસ્કાર કરવો. કોઈ વસ્તુનો આપણે તિરસ્કાર કરતા હોઈએ, આપણને ના ગમતી હોય તો એના માટે આપણે એબોર શબ્દ વાપરી શકીએ છીએ. ઓકે, અને સેન્ટેન્સીસ કેવી રીતે બનાવશું? આઈ એબોર ધ સ્મેલ ઓફ બર્ન્ટ પોપકોર્ન, કે મને હું બળેલી જે ધાણી છે એની સ્મેલનો હું તિરસ્કાર કરું છું, મને એ બિલકુલ ગમતી નથી એની સ્મેલ. બરાબર. એબિલિટી એટલે કોઈ કાર્ય કરવાની ક્ષમતા, લાયકાત. હી નેવર માસ્ટર્ડ ધ એબિલિટી ટુ રન, એ દોડવામાં ક્યારેય સફળતા મેળવી શક્યો નહીં. એ ક્યારેય પણ દોડવામાં સફળતા મેળવી શક્યો નહીં. એબોલિશ એટલે કે નાબૂદ કરવું, રદ કરવું. The income tax should be abolished, એટલે જે ઇન્કમ ટેક્સ નો કાયદો જે છે એ શું કરવો જોઈએ? આપણે નાબૂદ કરી દેવો જોઈએ. એબ્સોર્બ એટલે કે કંઈક ગરકાવ કરી દેવું અથવા તો ની અસર ઓછી કરી દેવી. ઓકે, ચૂસી લેવું એવો પણ અર્થ થાય છે. સ્પોન્જ વિલ એબ્સોર્બ એની વોટર, જે સ્પોન્જ જે છે એ શું કરે છે? પાણીને ચૂસી લે છે અને પોતાની અંદર સમાઈ લે છે. એબ્સર્ડ નો અર્થ થાય છે વાહિયાત, એકદમ હાસ્યાસ્પદ. The suggestion is quite absurd. The suggestion is quite absurd એટલે કે તમે જે મને રસ્તો બતાવ્યો છે એ કેવો છે? એકદમ વાહિયાત છે. તમારું જે તમે જે મને સૂચન આપ્યું છે એ કેવું છે? એકદમ વાહિયાત છે, હાસ્યાસ્પદ છે. ક્લેન્ચ એટલે એકદમ ફિટ બાંધી દેવું અથવા તો એકદમ ફિટ પકડવું, સજ્જડ પકડવું. બે વસ્તુને એકદમ જોરથી દબાવીને પકડીએ ને એને કહેવામાં આવે છે ક્લેન્ચ. He hold the clench the railing with both hand, એટલે એને શું કર્યું? જે રેલિંગ છે એને એકદમ ફિટ પકડી લીધી બે હાથથી. ક્લાઇમ્બ એટલે કે ચડવું. The monkey climbed the tree to eat mango. મંકી શું કરે છે? ઝાડ પર ચડે છે. કેમ ચડે છે? મેંગો ખાવા માટે ચડે છે. કોન્ટ્રાઇવ એટલે કે બુદ્ધિપૂર્વક પહેલેથી ગોઠવેલું. ઓકે, The accident was absolutely contrived. એટલે જે એક્સિડન્ટ છે એ પહેલેથી ગોઠવણ કરેલી હતી આની. કરપ્ટ એટલે કે ભ્રષ્ટ. Evil communications corrupt good manners. Elite એટલે કે બુદ્ધિશાળી કે ધનિક વર્ગ, એટલે કોઈ લોકોનો કોઈ ગ્રુપ હોય એના માટે આપણે એલાઇટ શબ્દ વાપરી શકીએ છીએ. વી હેવ અ પોલિટિકલ એલાઇટ ઇન ધીસ કન્ટ્રી. આપણે જોઈએ તો પોલિટિકલ ગ્રુપ, પોલિટિકલ વર્ગ જે છે એ અહીં કન્ટ્રીમાં જોવા મળે છે. એન્ક્લોઝ એટલે કે અડચણ ઊભી કરવી કાં તો આડો પડદો કરી દેવો. સી એન્ક્લોઝડ અ ફોટો વિથ ધ કાર્ડ. એને શું કર્યું? ફોટો સંતાડી દીધો. શેનાથી સંતાડ્યો? એક કાર્ડ ઉપર મૂકીને. બરાબર. એંગેજ એટલે કે રોકાયેલું હોવું, વ્યસ્ત કરી દેવું કામ અથવા તો કામે લગાડવું અથવા તો કોઈ કામે રોકવાની વ્યવસ્થા કરવી. ઓકે, he can engage an audience. એને ખાતરી છે કે એ શું કરી દેશે? ઓડિયન્સને વ્યસ્ત કરી રાખશે. હિચ, આ એકદમ ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે જે આપણે વાપરતા જ હોઈએ છીએ. હિચ એટલે કે અડચણ.
આપણે કહીએ છીએ ને કે હાશ મારું આ કામ અડચણ વગર થઈ ગયું, તો શું આવશે? અવર સેરેમની વેન્ટ ઓફ વિધાઉટ એની હિચ, કે અમારો પ્રસંગ શાંતિથી પતી ગયો કોઈ જાતની અડચણ વગર. જો તમને 100 વાક્યો ઇંગ્લિશમાં ખબર હોય તો તમને શું 5 કે 10 વાક્યો ઇંગ્લિશને ના આવડી શકે? આવડે ને? તો જો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં 100 વાક્યો ઇંગ્લિશમાં છે, તો આ વિડીયો જોયા પછી તમે એ પણ વિડીયો જોઈ લેજો. હોઇસ્ટ, હોઇસ્ટ એટલે કે ફરકાવવું. We hoist a national flag on 15th August. અમે શું કરીએ છીએ? 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવીએ છીએ. ઇન્યોર, ઇન્યોર એટલે કે આદત પડવી. We have not become inured to tobaccos. આપણે તમાકુની આદત પાડવી જોઈએ નહીં. ઓકે, જો તમને આ વિડીયો એકદમ યુઝફુલ લાગ્યો હોય તો કમેન્ટ બિલો ઇટ્સ યુઝફુલ. કમેન્ટ, આઈ એમ વેઇટિંગ. કમેન્ટ બિલો ઇટ ઇઝ યુઝફુલ. ચલો હવે સ્ટાર્ટ કરીએ. કિંક, કિંક એટલે કે આપણા કોઈ દોરડું હોય, બરાબર, એની અંદર જે ગૂંચ થઈ ગઈ હોય એને શું કહેવામાં આવે છે? કિંક. આપણે એ વર્ડ હંમેશા યુઝ કરતા હોઈએ છીએ. આઈ હેવ કિંક ઇન માય હેર, કે મારા વાળમાં શું થઈ ગયું છે? ગૂંચ થઈ ગઈ છે. તો જ્યારે વાળમાં ગૂંચ પડી ગઈ હોય તો એને શું કહીશું આપણે? આઈ હેવ અ કિંક ઇન માય હેર. નોબ, નોબ એ પણ આપણે ઘણીવાર વાપરતા હોઈએ છીએ ગુજરાતીમાં, પણ એનું આપણને ઇંગ્લિશ ખબર નથી હોતી. તમને ખબર છે નોબ એટલે શું? નથી ને? નોબ એટલે કે કોઈ માખણનો નાનો ગોળ, નાનો ટુકડો. માખણનો નાનો ટુકડો એને શું કહેવામાં આવે છે? નોબ. તો આપણે શું કહીશું? આઈ વોન્ટ નોબ ઓફ બટર, કે મને માખણ થોડુંક જોઈએ છે, થોડુંક જ માખણ જોઈએ છે. તો શું કહીશું આપણે? આઈ વોન્ટ નોબ ઓફ બટર. આઈ વોન્ટ નોબ ઓફ બટર. હવે તમે મમ્મી પાસે માંગો ને માખણ, તો શું કહેવાનું? મને થોડુંક બટર આપ. નહીં, શું કહેશો? આઈ વોન્ટ નોબ ઓફ બટર. આઈ વોન્ટ નોબ ઓફ બટર. લેક, લેક એટલે કે અછત હોવી, ઉણપ હોવી. Her only problem is a lack of confidence. એની એક જ પ્રોબ્લેમ છે. શું છે? કે એનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. ઓકે, એક જ એનામાં ખામી છે. શું છે? કે એનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. લેમ, લેમ એટલે કે લંગડું. ઓકે, he was aware that she was lame in one leg, કે એને એ ખબર છે કે તેણી એક પગે કેવી છે? લંગડી છે, કે પછી ખોડું ચાલે છે. હવે મેક્રો, મેક્રો એટલે કે વિશાળ. માઇક્રો એટલે એકદમ નાનો ભાગ, બરાબર, અને મેક્રો એટલે કે મોટો ભાગ. A US economy was performing very well at the macro level, કે તમે જોવા જાઓ તો અર્થવ્યવસ્થા, યુએસ ની જે અર્થવ્યવસ્થા છે એ એકદમ સારી રીતે કામ કરી રહી છે, એકદમ સારું પરફોર્મન્સ બતાવી રહી છે. કયા લેવલ પર? એકદમ મેક્રો લેવલ પર, એટલે વિશાળ જે ભાગ છે, મતલબ સારી રીતે એનો ગ્રો થઈ રહ્યો છે. માર્જિન, માર્જિન એટલે કે કિનારો, કાંઠો. ધ માર્જિન ઓફ ધ લેક ઇઝ વેરી ક્લીન, કે તમે જોવો તો તળાવનો જે કિનારો છે એ કેવો છે? એકદમ ચોખ્ખો છે. જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં પ્લેલિસ્ટ છે, સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયોઝ છે. તો તમે એ વિડીયો જરૂરથી જોજો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો કમેન્ટ કરો, ઇટ ઇઝ યુઝફુલ.
થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.